થેન્ક યુ કે કોઈ પણ ટાઈમ હોય, ગમે ત્યારે હોય, દિવસના 3 ડાયલોગ હોય, 4 હોય કે 5 હોય કે 2 હોય, તમે કોન્સ્ટન્ટ ફીડબેક આપે છે. સન્ડે હોય કે સેટરડે હોય. એટલે તમારા પર્સનલ ટાઈમમાંથી બી ટાઈમ નીકાળીને ફીડબેક આપે છે. તો આઈ એમ સો થેન્કફુલ. કેમ કે ક્લાસીસ મેં પણ મિસ કર્યા છે, કેમ કે કામ હોય અને એના પછી રેકોર્ડિંગ જોઈને, ભલે ડાયલોગ્સ મેં કરી દીધા હોય પ્રીવિયસલી, તો પણ એ રેકોર્ડિંગ જોઈને એની ફરીથી મારી નોટ્સ તમારી નોટ્સ સાથે કમ્પેર કરીને તમને મોકલી આપવાનું, અને એમાં પણ તમે પાછો ફીડબેક આપો કે શું નોટ્સમાં ઇમ્પ્રૂવ કરવાનું છે. તો આઈ થિંક એ જે કોન્સ્ટન્ટ ફીડબેક હતો, અને ફીડબેકની બી નોટ્સ બનાવીને પાછું મેકશ્યોર કરવાનું કે આપણે જોઈએ છીએ કે શું ભૂલો કરી છે, બીજી વાર ના કરીએ. તો આઈ થિંક એ કોન્સ્ટન્ટ ફીડબેક 100% જરૂરી છે આવી એક્ઝામમાં, ખાસ કરીને, અને ઓછા ટાઈમમાં તમે ક્લિયર એક્ઝામ કરી શકીએ. કેમ કે મેં બસ 4 વીકની જ પ્રિપરેશન હતી અને એક્ઝામ ડેટ લઈ લીધી હતી, અને 4 વીકમાં એક્ઝામ આપીને એક્ઝામ ક્લિયર થઈ ગઈ. તો હા, 100% એગ્રી કે કોન્સ્ટન્ટ ફીડબેક તો જોઈએ જ. Hey guys, welcome to MNMM PT Nati. This is Mohit. આજે આપણે નાટી ગુજરાતી વિશે વાત કરવાના છીએ. મારી સાથે અહીંયા જિજ્ઞા છે. એમને આઈ થિંક 1-1.5 અઠવાડિયા પહેલાં જ એક્ઝામ આપી હતી, અને વિધિન અ વીક એમનું નાટી ગુજરાતીનું રિઝલ્ટ આવી ગયું, વિચ ઇઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ. અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે બહુ જ સારા માર્ક્સથી ફર્સ્ટ અટેમ્પ્ટમાં એમને આ એક્ઝામ ક્લિયર કરી છે. અને એટલા જ માટે જિજ્ઞા, મેં આજે તમને અહીંયા ઇન્વાઇટ કર્યો કે જે બહાર આપણા ગુજરાતી વ્યૂઅર્સ છે, એ જ્યારે જોવે તેમને થોડો આઈડિયા આવે કે ભાઈ તમે એવું શું કર્યું જેના લીધે તમારી આ એક્ઝામ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર થઈ અને આટલા સારા માર્ક્સ લાવ્યા. તો પ્લીઝ શેર કરો કે તમારી જર્ની કેવી હતી, તમે સ્ટાર્ટ કર્યું, કઈ વસ્તુઓએ તમને હેલ્પ કરી અને કઈ રીતે તમે એક્ઝામ ક્લિયર કરી. શ્યોર સર. સૌથી પહેલા તો એમ કે યુટ્યુબમાં તમારા વિડીયો જોયેલા અમુક, કે ગુજરાતી નાટીના, પણ પછી જ્યારે 1-2 ડાયલોગ જેમ કે યુટ્યુબમાં હોય અને એ રીતે પ્રેક્ટિસ કરેલી, તો કેવું કે ગુજરાતી તો આપણે બોલીએ છીએ, પણ જે એના અમુક વર્ડ્સ હોય જે આપણે ઘરે બી ઇંગ્લિશમાં જ બોલતા હોઈએ છીએ, તો એ વોકેબ્યુલરી નહોતી આવતી અને ફ્લુએન્સી નહોતી આવતી, અને લેન્ધી સેગમેન્ટ હોય તો પછી એવું લાગ્યું કે નહીં, ક્લાસીસ તો લેવા પડશે, કેમ કે પછી નહીં થાય, કેમ કે ફીસ બી બહુ છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. કેમ કે એક્ઝામની ડેટ્સ બી બહુ અવેલેબલ નથી હોતી અને રિઝલ્ટ બી આવતા ટાઈમ લાગે છે. તો પછી મેં તમારા ક્લાસીસ જોઈન કર્યા, અને એમાં ક્લાસીસમાં મને એક સૌથી મસ્ત વસ્તુ તમારી જો કોઈ ગમી હોય ને, તો જે તમે હાર્ડ પુશ કરો છો, બહુ જ સરસ પ્લાન, જેમાં ડેલી 3 કે 2 કે 3 તમે જે બી ડાયલોગ કરવાના હોય છે, એમાં બી કેવું કે ડાયલોગ કરીને એની નોટ્સ લખો છો, ડાયલોગનું પૂરો આન્સર લખીએ છીએ, તમને મોકલીએ છીએ, તમે ફીડબેક આપો છો, અને પાછું એ ફરીથી બી રિવાઇઝ થાય છે. તો કોન્સ્ટન્ટ જે સાયકલ હતું ને, એ મને લાગ્યું કે એના લીધે સૌથી વધારે ઇફેક્ટ થઈ છે અને સારું રિઝલ્ટ આવ્યું છે. અને એમ કે થેન્ક યુ કે કોઈ પણ ટાઈમ હોય, ગમે ત્યારે હોય, દિવસના 3 ડાયલોગ હોય, 4 હોય કે 5 હોય કે 2 હોય, તમે કોન્સ્ટન્ટ ફીડબેક આપે છે. સન્ડે હોય કે સેટરડે હોય. એટલે તમારા પર્સનલ ટાઈમમાંથી બી ટાઈમ નીકાળીને ફીડબેક આપે છે. તો આઈ એમ સો થેન્કફુલ. અને બસ આમ હેપી કે એક ચેપ્ટર ક્લિયર થઈ ગયું. ના ના, તમે બહુ મહેનત કરી જિજ્ઞા, બરાબર. હું ઓનેસ્ટલી આઈ કેન ફીલ ધ હેપીનેસ. બહુ જેન્યુઇન તમે વસ્તુઓ બોલ્યા, અને આ હું બહુ પ્રાઉડલી બહાર અમારા બધા વ્યૂઅર્સને કહું છું કે, અને મનમોહિત અને હું બંને એવી રીતે એ બાબતે, તમારો એક્સપિરિયન્સ મારી સાથે હતો કે વેધર ઇટ ઇઝ પીટી ઓર નાટી, બરાબર, કોઈ પણ લેંગ્વેજ હોય, અમારી સાથે અમે 1-on-1 જ ફીડબેક આપીએ છીએ, જેમ તમને 1-on-1 મળ્યું, બરાબર. કારણ કે ગ્રુપ ફીડબેકનો કોઈ અર્થ જ નથી, બરાબર. એ વેસ્ટ ઓફ ટાઈમ છે. એટલે એ જે ફીડબેક આપીએ ને, અને એ બી ડેલી 7 days અ વીક, દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક સમય એકાદી ક્લાસ મિસ થઈ જાય ને તો ચાલી જાય, કારણ કે ક્લાસ તો રેકોર્ડ થઈ જશે, પણ ફીડબેક વગર આ એક્ઝામ્સ ક્લિયર ના થાય. તો તમે આ વાતથી અગ્રી કરો છો કે ફીડબેક વગર ના થાય? એગ્રી 100%. કેમ કે ક્લાસીસ મેં પણ મિસ કર્યા છે, કેમ કે કામ હોય અને એના પછી રેકોર્ડિંગ જોઈને, ભલે ડાયલોગ્સ મેં કરી દીધા હોય પ્રીવિયસલી, તો પણ એ રેકોર્ડિંગ જોઈને એની ફરીથી મારી નોટ્સ તમારી નોટ્સ સાથે કમ્પેર કરીને તમને મોકલી આપવાનું, અને એમાં પણ તમે પાછો ફીડબેક આપો કે શું નોટ્સમાં ઇમ્પ્રૂવ કરવાનું છે. તો આઈ થિંક એ જે કોન્સ્ટન્ટ ફીડબેક હતો, અને ફીડબેકની બી નોટ્સ બનાવીને પાછું મેકશ્યોર કરવાનું કે આપણે જોઈએ છીએ કે શું ભૂલો કરી છે, બીજી વાર ના કરીએ. તો આઈ થિંક એ કોન્સ્ટન્ટ ફીડબેક 100% જરૂરી છે આવી એક્ઝામમાં, ખાસ કરીને, અને ઓછા ટાઈમમાં તમે ક્લિયર એક્ઝામ કરી શકીએ.
કેમ કે Perfect. મેં બસ 4 વીકની જ પ્રિપરેશન હતી અને એક્ઝામ ડેટ લઈ લીધી હતી અને 4 વીકમાં એક્ઝામ આપીને એક્ઝામ ક્લિયર થઈ ગઈ. તો હા, 100% એગ્રી કે કોન્સ્ટન્ટ ફીડબેક તો જોઈએ જ. હું આટલું જ રેકમેન્ડ કરું છું. ઓનેસ્ટલી આ એક્ઝામ વિધિન અ મંથમાં પતાવી દેવી જોઈએ. એનાથી ઓછામાં તો ના પતે, પણ વિધિન અ મંથમાં પતાવી જોઈએ. કારણ કે પછી ઉતાવળ કરો ને તો પ્રિપેરેશન નહીં પતે, અને પ્રિપેરેશન નહીં પતે તો પછી એક્ઝામ ક્લિયર નથી થતી લોકોની. બરાબર? દેન દેટ ઇઝ વેસ્ટ ઓફ યોર ટાઈમ એન્ડ મની. બટ ટુવર્ડ્સ ધ એન્ડ, જિજ્ઞા, જે બહાર ગુજરાતી સ્ટુડન્ટ્સ છે, લોટ ઓફ સ્ટુડન્ટ્સ હેવ ધીસ પ્રોબ્લેમ. એ લોકો કાં તો અંડર એસ્ટિમેટ કરે છે કે ગુજરાતી જ છે ને કરી લઈશું, બરાબર, અને એનું જે રિઝલ્ટ છે ને એવું થાય છે કે એ લોકો ફેલ થઈ જાય છે, બરાબર, વિચ ઇઝ અ વેસ્ટેજ ઓફ યોર ટાઈમ એન્ડ મની. એમના માટે કંઈ તમારે કહેવું હોય તો? શ્યોર, કે એવો મારો બી એક્સપિરિયન્સ હતો જ, કેમ કે મને બી લોકોએ કહ્યું હતું કે આ તો એક સેગમેન્ટ હોય છે, જે વાતચીત આપણે રોજની થતી હોય લાઈફસ્ટાઈલમાં એવા જ ડાયલોગ હોય છે અને તમે બસ એનો ઇંગ્લિશ હોય તો ગુજરાતી કરવાનું હોય છે. પણ એકચ્યુઅલમાં એવું નથી. એટ અ ટાઈમ વિધિન અ 5 સેકન્ડમાં તમારે એ કમ્પ્લીટલી ટ્રાન્સલેટ કરીને બોલવાનું હોય છે, વિચ ઇઝ નોટ ઇઝી. એ મચ મોર ડિફરન્ટ છે જે તમે આપણે ઘરે રેગ્યુલર ગુજરાતી બોલીએ છીએ એના કરતા. તો લાઇટલી તો ના જ લેવું જોઈએ, ખાસ કરીને કન્સિડરિંગ કે તમારી વિઝા સિચ્યુએશન, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ફીસ છે. તો બેટર છે કે એક મંથ કોન્સ્ટન્ટલી ક્લાસીસ લઈને એને પૂરો ટાઈમ આપી અને એ વસ્તુને ક્લિયર કરી દે, રાધર દેન કે ટાઈમ લઈને લાઇટલી લઈને ટાઈમ વેસ્ટ કરીએ અને મની વેસ્ટ કરીએ. પરફેક્ટ. મને નથી લાગતું કે મારે કંઈ પણ હવે બોલવાનું બાકી છે કે રહી જાય છે, બિકોઝ તમે હમણાં જ આ જર્નીથી પસાર થયા એટલે તમને ખબર છે અને તમે બહુ જેન્યુઇન વસ્તુ શેર કરી. તો હું મારા વ્યૂઅર્સને અહીંયા એ જ કહીશ, ગુજરાતી વ્યૂઅર્સને, કે વેધર ઇટ ઇઝ પીટી ઓર વેધર ઇટ ઇઝ નાટી, મેક શ્યોર કે યુ ટેક ધ રાઇટ ડિસિઝન. કે ભાઈ એવા વ્યક્તિ પાસેથી હેલ્પ લઈએ જેને આમાં માસ્ટરી હોય, બરાબર. હું હંમેશા કહું છું કે બીમાર પડો તો ડૉક્ટર પાસે જવાનું, પાડોશી પાસે કાં તો ફ્રેન્ડને ફોન નહીં કરવાનું કે હું બીમાર પડ્યો, હું શું કરું. ટેક અ પ્રોફેશનલ્સ એડવાઇસ સો દેટ યુ ગેટ યોર સ્કોર વિદાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ એન્ડ મની. તમારે અમારો કોન્ટેક્ટ કરવો હોય તો ઇન્સ્ટાગ્રામ પર જઈ શકો છો, કાં તો ફેસબુક પર સિમ્પલી સર્ચ MNMMPT નાટી, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ એડેડ છે એનો યુઝ કરી શકો, ક્લિક કરો એના ઉપર. કાં તો ઇઝીએસ્ટ વેઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર છે, એના ઉપર જઈને ચેટ કરો એડમિન સાથે અને પછી મારી સાથે ફોન પર વાત કરો અને પછી એનરોલ કરો. થેન્ક યુ સો મચ, જિજ્ઞા, તમે આજે આવ્યા અને તમારી જર્ની વિશે શેર કર્યું. મને શ્યોરલી ખબર છે કે જે ગુજરાતી વ્યુઅર્સ આ જોશે એમને બહુ જ હેલ્પફુલ રહેશે આ વિડીયો જોયા પછી. થેન્ક યુ સો મચ, જિજ્ઞા. થેન્ક યુ. I'm thankful that you થેન્ક યુ. assisted and guide throughout this journey. Thank થેન્ક you યુ. so much. થેન્ક યુ, જિજ્ઞા.